વિનાયકમ પ્રભુતત્વલોચનદાયકમ અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાસ્યસિદ્ધિસ્થિતા આચાર્ય જિન શાસનો નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકં શ્રી સિદ્ધાંત સુપાઠક મુનિવરા રત્નત્રયા રાધકા પંચૈતે પરમેષ્ટિનમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. કેવળ કરુણા મૂર્તિ છો દીનબંધુ દીનના પાપી પરમાનાથ છું ગ્રહો પ્રભુજી આ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 856. પત્ર પૂજ્ય શ્રી સુખલાલભાઈને લખાયેલો છે. સુખલાલ છગનલાલ વિરમગામ, જે કૃપાળુદેવના અંતિમ દિવસોમાં સાથે હતા રાજકોટમાં. પત્ર ઈડરથી લખાયેલો છે. માગશર વદ ચોથ શનિ 1955. ઓમ નમઃ. તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. પહેલા કાગળોની પહોંચ લખે છે, ત્યાર પછી ઈડરની અંદરમાં અમારી જ્યાં સુધી ઉપસ્થિતિ છે ત્યાં સુધી સમાગમ શક્ય નથી, કારણ કે અમે અંતર્મુખ થઈ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થવાનો અમારી સાધના અમે કરીએ છીએ. એ ઉપરાંતમાં વિશેષ ઈડરની અંદરમાં રહેવાનો વિશેષ પ્રસંગ પણ નથી. એવું લખે છે, સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. સુખલાલભાઈને કોઈક પ્રશ્નનું સમાધાન જોઈએ છે. એ માટે પરમ કૃપાળુદેવ એવું સૂચન કરે છે કે એ માટે કોઈ નિવૃત્તિ યોગ મળે ત્યારે એનું સમાધાન થઈ શકે એમ છે. હવે મુખ્ય વાત અહીંયા જણાવે છે. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ
વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. સુખલાલભાઈને પત્ર લખાયેલો છે. દશા પણ ઘણી ઊંચી છે. છેલ્લા પત્રની અંદરમાં પણ સુખલાલભાઈને એવી સ્પષ્ટ સૂચના અપાયેલી છે કે અંતર્મુખતાનો અભ્યાસ કરજો. તો અંતર્મુખતાના અભ્યાસ માટે કેવી દશા હોવી જોઈએ એ આપણે સમજી શકીએ છીએ કે આવી દશા હોય, ઉચ્ચ દશા હોય, બહારના પદાર્થોથી જીવને વૈરાગ્ય અને ઉપશમ હોય, એને જ માત્ર અંતર્મુખ દશાની ભલામણ થઈ શકે છે. અન્યથા ધ્યાન તે તરંગરૂપ થાય છે. એમ ગઈકાલે બેને વાત કરી, આવી પરિસ્થિતિ નિર્માય છે. ધ્યાનની અંદરમાં તરંગ ના હોય પણ માત્ર સાક્ષી ભાવ હોય, એવી દશા જેની હોય, એવા સુખલાલભાઈને આ પત્રો લખાયો છે. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, 5 પ્રકારના બળ જેને આત્મપ્રાપ્તિ કરી અને અનંત દુઃખનો ક્ષય કરવો છે, એવી જેની અંતરંગ જિજ્ઞાસા છે, એવા જીવને આ ક્રમસર 5 બળની વાત પરમ કૃપાળુદેવ કરે છે. એના સ્ટેજીસ છે એ 5 બળોની અંદરમાં મૂક્યા છે. જિજ્ઞાસા બળની અંદરમાં કોઈ મુક્ત થવાની, ધ્યાનસ્થ થવાની, અંતર્મુખ થવાની, આત્મ અનુભૂતિ થવાની એવી કોઈ ભાવના નથી. ક્રમે કરીને એ ભાવના આ 5 બળની અંદરમાં જીવનો જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ અંતિમ ભાવના એ બળ, જ્ઞાન બળની પ્રાપ્તિ થાય છે. શરૂઆતમાં જિજ્ઞાસા બળની પ્રાપ્તિ એ પોતાની વર્તમાન દશાની અંદરમાં દુઃખની જે પ્રાપ્તિ છે, સતત દુઃખની પ્રાપ્તિ છે, દુઃખ જોઈતું નથી છતાં મટતું નથી, એવી જેની અંતરંગ વિચાર દશા છે, સામાન્ય વિચાર દશા છે, પણ અંદરમાં દુઃખથી મુક્ત થવાની જેની ભાવના છે, એવા જીવને એક પ્રકારની એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે હું શું કરું તો આ દુઃખથી મુક્ત થાઉં. હું કોને પૂછું તો આ દુઃખથી મુક્ત થવાનો મને ઉપાય બતાવે. સ્વયં નિજ મતિ કલ્પનાથી હું અનેક શાસ્ત્રો વાંચું છું,
પછી તે શાસ્ત્રો દિગંબરના હોય, શ્વેતાંબરના હોય, પણ એ શાસ્ત્રોનું અર્થઘટન પોતાની નિજ મતિ કલ્પનાથી થાય છે. અને એ મતિ કલ્પના જો યથાર્થ ન થાય તો શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમી શકે એવી સંભાવના છે. તો જિજ્ઞાસા એક પ્રાથમિક જિજ્ઞાસા છે કે હું શું કરું તો આ પ્રતિકૂળતાથી, આ દુઃખથી હું મુક્ત થાઉં. હજી શાશ્વત સુખની કલ્પના નથી. એક એવું જિજ્ઞાસા બળ છે જેને શાસ્ત્રીય પરિભાષામાં પહેલું ગુણ સ્થાનકીય છે. ગુણ છે ને, છૂટવાની ભાવનાનો ગુણ ઉત્પન્ન થયો ને, છે મિથ્યાત્વ ગુણ સ્થાનક, છે અવળી માન્યતા રૂપ ગુણ સ્થાનક. પણ અંતરંગમાં એવી એક ભાવના ઊભી થઈ કે મારે દુઃખથી મુક્ત થવું છે, અને એ દુઃખથી મુક્ત થવા માટે હું શું કરું તો દુઃખથી મુક્ત થાઉં, અથવા હું કોને પૂછું. એ ભાવના ક્રમે કરીને આગળ વધતા વધતા એક એવા સ્ટેજ ઉપરમાં જીવની વિચાર દશા આવીને ઊભી રહે છે, અને એ એમ વિચારે છે કે અનેક પ્રકારના નિમિત્તો વચ્ચે પણ જે નિમિત્ત અને આધીન થતા નથી, જે નિમિત્તોથી પ્રભાવિત થતા નથી, જે પોતાના આત્મ સ્વભાવની અંદરમાં શાંત રહી શકે છે, એને હું પૂછું તો મને માર્ગ મળે. કૃપાળુદેવ કાવીઠામાં બિરાજમાન છે, અને ગટોરભાઈ કરીને એક ભાઈ, બનતા સુધી આ મને એવું યાદ છે ત્યાં સુધી બોલું છું, એ કૃપાળુદેવના અવર્ણવાદ બોલવાનું શરૂ કરે છે. ઘણા બધા અવર્ણવાદ બોલે છે. કૃપાળુદેવ માત્ર શાંતિથી સાંભળે છે. ગઈકાલે બુદ્ધ ભગવાનના દાખલાથી આ વાતને મૂકવામાં આવી હતી. આપણે અભ્યાસ વર્તુળની અંદરમાં આ દાખલો કીધો જ છે ઘણી વાર. અહીંયા અભ્યાસ વર્તુળ સિવાયના પણ ઘણા લોકો છે. એટલે કૃપાળુદેવની દશા કેવી છે, આવા પ્રતિકૂળ સંજોગોની અંદરમાં કે આવા નિમિત્તની અંદરમાં સામાન્ય માણસને અવશ્ય ક્રોધ કશાય ઉત્પન્ન થાય, એવી જ જે પરિસ્થિતિ છે, એવી પરિસ્થિતિની અંદરમાં, એ નિમિત્તની અંદરમાં પરમ કૃપાળુદેવ એટલા બધા સ્થિર છે કે એને એ પ્રસંગનો કોઈ અસર થતી નથી, એ પ્રસંગથી પોતે પ્રભાવિત થતા નથી, અને એટલા જ શાંત રહે છે. જ્યારે અવર્ણવાદ બોલવાનું પૂરું થાય છે ત્યારે કૃપાળુદેવ માત્ર એક શબ્દ બોલે છે, એક વાક્ય બોલે છે, જુઓ આ અનંત અનુબંધીનું સ્વરૂપ છે. તો કોને પૂછવાથી માર્ગ મળે, એવી એક વિચારણા આગળ આવતા એવો કોઈ પુરુષ છે કે જે નિમિત્તોથી પ્રભાવિત નથી થતો, એને પૂછવું યોગ્ય છે. એટલે આપણે જિજ્ઞાસા એવી રાખી અને એવા પુરુષનો ખોજ કરવો. 166માં લખે છે કે એવા પુરુષને શોધવો. આ આત્મા કેટલા વખતથી પરિભ્રમણ કરે છે? અનાદિકાળ થઈ ગયો. તો અનાદિકાળની અંદરમાં કોઈ એવો પુરુષ નહીં મળ્યો હોય
કે જે પુરુષને પૂછવાથી માર્ગ મળે એ 166માં જ લખે છે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતી વાર શાસ્ત્ર શ્રવણ કર્યું, અનંતી વાર વિદ્યાભ્યાસ કર્યો, અનંતી વાર જીન દીક્ષા લીધી, અનંતી વાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું, પણ સત મળ્યું નહીં, સત સુણ્યું નહીં અને સત શ્રદ્ધ્યું નહીં. કે જે મળીએથી, જે સુણીએથી અને જે શ્રદ્ધેથી છૂટવાની આ વાર્તાનો આત્મામાંથી ભણકાર ઊભો થશે. આવું કોઈ પુરુષ કૃપાળુદેવ એમ કહે છે, 3 ઓપ્શન આપ્યા છે. કાં તો સત જેને પ્રાપ્ત થયું છે એવો પુરુષ મળ્યો નથી, મળ્યો હોય તો એની વાત સાંભળી નથી બરાબર, અને કદાચ વાત સાંભળી હોય તો એના ઉપરમાં વિશ્વાસ બેસાડ્યો નથી. આવી પરિસ્થિતિ અનાદિકાળથી આજ દિવસ સુધી ચાલી આવે છે. અને કૃપાળુદેવે 150 વર્ષ પહેલા 166માં પત્રમાં આ કન્ક્લુઝન મૂક્યું છે કે તમે અનાદિકાળથી રખડો છો, પણ છતાં કાં તો તમને કોઈ સત પ્રાપ્ત પુરુષ મળ્યો નથી. કૃપાળુદેવને ઘણા લોકો મળ્યા, હજારો લોકો મળ્યા, પણ સત પ્રાપ્ત કોને થયું? માત્ર 4 વ્યક્તિને. બાકીના અરે એટલી સતની સન્મુખ તો થાઓ કે આ સત છે, આ સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપ એ મારું સ્વરૂપ છે અને એ મારું સ્વરૂપ મારે અનુભવમાં લેવા યોગ્ય છે. આટલું તો કોઈ સત્પુરુષ મળે તો એની પાસેથી ઓછામાં ઓછી આટલી તૈયારી, આટલી વિચારણા, આટલો સ્વીકાર ભાવ એ અવશ્ય થવા યોગ્ય છે. નહીં તો સત્પુરુષનો યોગ થાય તો તે યોગ માત્ર રહી જશે. યોગનું પરિણામ આપણા ચિત્તની વૃત્તિ એ જો સુધરશે નહીં, એ જો ફરશે નહીં, તો સત્પુરુષનો યોગ એ અયોગમાં ફરવાઈ જશે. અંતિમ સંદેશમાં લખ્યું છે, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. યોગ થયો છે બિલકુલ નિષ્પક્ષપાતે પોતાના આત્માનું નિરીક્ષણ પરીક્ષણ કરીને પોતે પોતાને પૂછો કે સત્પુરુષનો યોગ બન્યો છે, તેમ છતાં આજે મારી દશા શું છે? અને જો એની અંદરમાં સચ્ચાઈથી જવાબ મળે અને એમ લાગે કે ખરેખર જે જાતનું પરિવર્તન થવું જોઈએ એ પરિવર્તન હજી મને થયું નથી, તો હજી જાગવાનો, હજી એ પ્રાપ્ત કરવાનો અને હજી એ પરિણામમાં આત્મ અનુભૂતિનો કોઈક પ્રયાસ, કોઈક પ્રયત્ન, કોઈક પુરુષાર્થ હજી કરવા યોગ્ય છે. તો આવું જે જિજ્ઞાસા બળ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આ જાતની ભૂમિકામાં જિજ્ઞાસુ જીવ આવે છે. આપણે જિજ્ઞાસુ છીએ. એ જિજ્ઞાસુ જીવને જ્યારે સદગુરુનો બોધ થાય છે, સદગુરુનો યોગ થાય છે, સદગુરુનો બોધ થાય છે, સદગુરુના આશ્રયે જ માત્ર સુવિચારણા ઉત્પન્ન થાય છે. અને સુવિચારણા ઉત્પન્ન થયે
એવો એક દ્રઢ નિશ્ચય હોય કે આ જ આજ્ઞા પાલન કરવાથી મારું કલ્યાણ છે, એવો દ્રઢ નિશ્ચય જેને થાય છે એને જ સત્પુરુષનો બોધ સમ્યક પરિણામી થાય છે. અન્યથા બોધ અહીંયાથી સાંભળી કાં તો અહીંયાથી નીકળી જાય છે, કાં તો અહીંયાથી સાંભળે છે અને મગજમાં હાંચવી રાખે છે અને બીજાને કહેવામાં ઉપયોગ થાય છે અને કહેતા કહેતા જો મેં કેવું કીધું, બોલે નહીં પણ અંદરમાં એવો ભાવ થાય. અને એક મુમુક્ષુ એવો છે કે સાંભળીને હૃદયની અંદરમાં રાખે છે અને એક પોતાનું અંદરનું પરિવર્તન કરે છે. આવું થઈ શકે. ઘણા બધા આપણે કાર્યોમાં બહુ જ પ્રવૃત્તમય છીએ. બધા જ સંસારના કાર્યો, સમાજના કાર્યો, કામ ધંધાના કાર્યો, આ બધા એટલા બધા આપણા કાર્યોમાં આપણે પ્રવૃત્તમય છીએ કે સૌથી વધારે મહત્વનું કાર્ય પોતાના નિજ આત્માને જાણવાનું છે. એને માટે કોઈ ટાઈમ નથી આપણી પાસે. એ આ કેટલી બધી દયાજનક સ્થિતિ છે. જો જેવી ભવિતવ્યતા ક્યારેક ક્યારેક યોગ મળે છે ત્યારે ફેરવો મનને. અનાદિકાળથી આ બધું કરીએ છીએ. હવે કેટલા વર્ષ બાકી છે? કેટલું બાકી છે? વધીને દસકો. એમાં પણ જો આપણે જાગીએ નહીં તો પછી ચાર ગતિ આપણા માટે ઊભી જ છે. કર્મ આપણી ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય તિર્યંજ ગતિની અંદરમાં નાખશે. ચાલો, કોઈ પૂર્વના નરક ગતિના ઉદય નથી એમ સમજીને કહું છું. તિર્યંજ ગતિની અંદરમાં કોઈ ગાય ભેંસ થશો, કોઈ કૂતરા બિલાડા થશો, શું ધર્મ કરશો? જિજ્ઞાસા શેની રાખવી કે હું આત્મતત્વ કેમ પામું? આ જિજ્ઞાસા હોવી જોઈએ. જે કંઈ કમાવ છો, પછી સામાજિક પ્રવૃત્તિથી કે ધાર્મિક પ્રવૃત્તિથી કે પોતાના ધંધા ધાપાથી, જે કંઈ કમાવ છો સાથે લઈ જવાશે? લઈ જજો. શક્ય છે? કોઈ લઈ ગયું છે? શું કેમ આ જીવ જાગતો નથી? તો જિજ્ઞાસા જ્યારે પરિપક્વ થાય છે ત્યારે જિજ્ઞાસા પણ એક ભાવ છે અને એ ભાવ પ્રમાણે ભવન થાય છે, તથારૂપ કર્મ બંધાય છે. અને જિજ્ઞાસા જો તીવ્ર હોય તો સત્પુરુષનો યોગ થાય છે. તો આત્મસિદ્ધિમાં કહી દીધું, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. એ જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. સદગુરુનું કામ તો એક જ છે કે તમને સંસારના પરિભ્રમણમાંથી છોડવાનું કામ છે. આ સિવાય એને કોઈ કામ નથી. છૂટવાની યથાર્થ ભાવના હોય અને સદગુરુ મળે તો છૂટવું શક્ય છે, હજી પણ શક્ય છે. પણ શું નડે છે? સદગુરુ ઓળખાતા નથી, એ નડે છે. અને ન ઓળખવાની અંદરમાં સદગુરુ વિશેની આપણી જે માન્યતા છે, આપણો જે પૂર્વગ્રહ છે, એ નડે છે કે આવા સદગુરુ ન હોય. સદગુરુ અમુક જ જાતના હોય, સદગુરુને આવું જ હોય. પૂર્વગ્રહ નડે છે.
સદગુરુની ઓળખાણનો તો એક આખો જુદો જ સબ્જેક્ટ છે, પણ એટલીસ્ટ જે સદગુરુનો બોધ પ્રાપ્ત થાય છે એ બોધ પૂર્વાપર અવિરોધ છે. 10મી ગાથા આત્મસિદ્ધિની સદગુરુના લક્ષણ બતાવ્યા છે. શું બતાવ્યું છે? બોલો. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. પ્રેમથી વાત કરે છે, એને આપણી પાસેથી કશું જોઈતું નથી. જે વાત કરે છે એ વચનામૃત અનુસાર કરે છે, પૂર્વાપર અવિરોધ છે, આપણી પાસેથી કંઈ જોઈતું નથી, આપણને માત્ર પ્રેમ આપે છે. તો અનુસરો ને ભાઈ. સ્વયંની વિચારણાથી તો આજ દિવસ સુધી કશું પ્રાપ્ત થયું નથી. તો આવું કોઈક પુરુષ હોય, પણ જે પુરુષોને મળો ત્યારે તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ કે આ પુરુષની દશા શું છે એ જોવું જોઈએ. એટલે હવે સદગુરુના બોધથી વસ્તુનું સ્વરૂપ સમજાય છે. પત્રાંક 506 ની અંદરમાં 2 પ્રકારના બોધની વિચારણા કરી છે. એક બોધ છે તે ઉપદેશ બોધ છે, એક બોધ છે તે સિદ્ધાંત બોધ છે. ઉપદેશ બોધથી વસ્તુનું સ્વરૂપ સમજાવે છે, જળ પદાર્થનું સ્વરૂપ, રૂપી પદાર્થનું સ્વરૂપ સમજાવે છે, આત્માનું સ્વરૂપ સમજાવે છે, અરૂપી પદાર્થનું સ્વરૂપ સમજાવે છે. આત્મા શું છે, આત્મા તું છો એ વાત સમજાવે છે. દરેક પદાર્થના લક્ષણો બતાવે છે અને એ લક્ષણની અંદરમાં જે તું શોધવા માટે પર પદાર્થમાં ફરી રહ્યો છે એ વસ્તુ પર પદાર્થમાં છે નહીં. સુખને શોધવા માટે પર પદાર્થમાં ફરે છે, પણ પર પદાર્થમાં સુખ છે નહીં. સુખ શેમાં છે? હે જીવ, તું ભ્રમામાં 108માં કે છે સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. શ્રેણી થવા બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર અને આશ્ચર્ય ભૂલ. એટલે પર પદાર્થનું સ્વરૂપ સમજાવી તે જિજ્ઞાસુ જીવને પર પદાર્થથી પાછો વાળે છે. પર પદાર્થમાં સુખ નથી એવું જ્ઞાન કરાવે છે, સમજણ આપે છે, અને એ સમજણને આધારે જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પર પદાર્થમાં રાગ હતો તે પર પદાર્થમાં રાગ કરવા જેવું નથી એવું અંતરંગ બોધ આપીને પર પદાર્થથી મુક્ત કરે છે. તમે એક નક્કી કરો કે જો પર પદાર્થથી મુક્ત થાઓ તો તમે કેટલું એચીવ કર્યું, કેટલું તમે પ્રાપ્ત કર્યું. જે અનાદિકાળથી બહિર્મુખ દશામાં હતા એ બહિર્મુખ દશા છૂટીને હવે જીવ બહારથી છૂટ્યો, અંતર તરફ વળ્યો. બીજો ઉપદેશ બોધ આપે છે દરેક પદાર્થ સ્વતંત્ર છે, દરેક પદાર્થ પોતપોતાનામાં પરિણમે છે. પરિણમે છે ને? હાથો પાડો. હા, 6 પદના પત્રમાં 3જું પદ શું આપ્યું? સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તો સર્વ પદાર્થ ક્રિયા સંપન્ન છે, પોતપોતાનામાં પરિણમે છે, સર્વ પદાર્થ સ્વતંત્ર છે. દરેક કોઈ પણ પદાર્થની અંદરમાં તારું કંઈ ચાલે નહીં એવો જે બોધ આપ્યો એને કારણે પર પદાર્થના પરિણમનમાં જે ગમો અણગમો થતો હતો, જે રાગદ્વેષ થતો હતો,
જે ચિત્તની વૃત્તિ ચંચળ થતી હતી એને બદલે એ ઉપદેશ બોધથી જીવ શાંત થયો, પ્રાપ્ત પરિસ્થિતિનો સ્વીકાર કરતો થયો. જે ઘટના જે કાળે જેમ બનવાની હોય તેમ જ બની રહી છે, માટે મારે એનો સ્વીકાર છે. મારે એમાં કાંઈ ગડબડ કરવાનો મને અધિકાર નથી. આવું અંતરમાં નક્કી થાય ત્યારે એ વિચાર બળ પ્રાપ્ત થયેલા જીવને વૈરાગ્ય બળ પ્રાપ્ત થાય છે, વસ્તુથી છૂટી જાય છે અને ઉપશમ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. પહેલું જિજ્ઞાસા બળ, એમાં સત્પુરુષનો યોગ થયો, સત્પુરુષનો બોધ મળ્યો. બોધ અનુસાર પોતે વિચાર કરે છે કે શું ખરેખર પારમાં સુખ નથી? હજી તો હું આ 5 ઇન્દ્રિયના વિષયો ભોગું છું ને મને સુખ લાગે છે, મને આનંદ આવે છે. એ સ્ટેજની અંદરમાં સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા કેવી હોવી જોઈએ એ નક્કી કરો. નહીં તો તમારો જ સંસ્કાર તમને એમ કહેશે કે એનું તો કહેવાનો ધર્મ છે, પણ મને મજા આવે છે, હું શું કામ છોડું? પકડાય છે ને? એવી ધાકડ શ્રદ્ધા સત્પુરુષની ઉપરમાં આવશે ત્યારે તમારું મન ના પાડતું હશે તો પણ તમને એ જ કરવાનું મન થશે. ત્યારે તમારી શ્રદ્ધા યોગ્ય છે એમ સર્ટિફાઈ થશે. ત્યાં સુધી 5 ઇન્દ્રિયના વિષયો બહુ ગમે. ખાવાનું, સ્પર્શવાનું, સૂંઘવાનું, જોવાનું, સાંભળવાનું, બધું આનંદ જ આવે છે. બહુ સરસ રીતે ગવાયેલું પદ આપણને આનંદ આપે છે. ગઈકાલે મધુભાઈ, ગઈકાલે ભક્તિ કેવી હતી? તમે મને હમણાં કહ્યું, બહુ સરસ હતી ગઈકાલની ભક્તિ. હું તો આવ્યો નહીં કારણ કે હું લાચાર હતો, એટલો બધો થાક્યો હતો. સરસ રીતે ગવાયેલું પદ, સરસ રીતે કરેલી ભક્તિ કર્ણપ્રિય છે. ભક્તિ કરવી યોગ્ય છે, પણ ભક્તિની અંદરમાં જે શબ્દો વપરાયા છે, જે એના અર્થ આત્માની અંદરમાં સ્પર્શે. આત્માનંદજી શું કહેતા હતા? આત્મામાં જોડાઈ જાય, ઉપર છલ્લા નહીં, એના ઊંડાણની અંદરમાં જીવ આવી જાય. દશા કેમ ના ફરે? સત્પુરુષ જેવો કોઈ મહા સામર્થ્યવાન પુરુષ છે અને એ તમને કહે અને તમારી દશા ન ફરે તો ચોક્કસ તમારો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી. દશા ફેરવી કોના હાથમાં છે? ચંપાબેન, મારા હાથમાં છે મારી દશા. તમારે દશા ફેરવવી તો તમારા હાથમાં છે. પણ તમારે દશા ન ફરે, કાં તો તમારા પૂર્વગ્રહ નડે છે, કાં તો તમારો રાગ નડે છે. શું નડે છે? સંસ્કાર નડે છે એમ ના કહેતા, કર્મ નડે છે એમ ના કહેતા. પોતાનો પુરુષાર્થ જ ઓછો પડે છે, પોતાની જાગૃતિ ઓછી પડે છે, પ્રાપ્ત પ્રસંગોની અંદરમાં ભળી જવાય છે. ભૂલ છે. ઉદયગત પરિણામોની અંદરમાં કાર્ય પૂરું કરો, પણ ત્યાં ક્યાંય પણ મારું તારું કરોમાં, પ્રાપ્ત પ્રસંગની અંદરમાં ક્યાંય પણ કર્તૃત્વ ભોક્તૃત્વ કરોમાં વસ્તુનું સ્વરૂપ જેમ પરિણમન પામે છે, હું તો માત્ર નિમિત્ત માત્ર છું, એમ પોતે પોતાનાથી અળગા રાખો બધી વસ્તુને. તું કાંઈ પણ કરીએ એટલે આ મેં કર્યું, તું કરી જ શકે નહીં. હા, પુણ્યનો ઉદય હોય અને એ પ્રમાણે થાય તો થાય, પણ એ કાર્ય તો કર્મનું છે, કર્મનું પરિણામ છે. તું શું કરે છે? પ્રાપ્ત ખ્યાલ આવ્યો?
આ જીવને વૈરાગ્ય બળ આવે છે, ત્યાર પછી નેક્સ્ટ બળ છે એ ધ્યાન બળ છે. ધ્યાન બળની અંદરમાં ધ્યાન કરતા પહેલા કેટલીક ભૂમિકા, ચિત્તની ભૂમિકા, આત્મા સ્થિરતા માટેની જે કેટલીક ભૂમિકા છે એ ભૂમિકા પ્રાપ્ત થવી જોઈએ. જો એ ભૂમિકા પ્રાપ્ત ન થાય તો ધ્યાન તરંગરૂપ થાય, ધ્યાનનું યથાર્થ ફળ ન થાય. એટલું જ નહીં, પણ ધ્યાન કરતા કરતા જો યથાયોગ્ય પરિણામ, કલ્પેલું પરિણામ ન આવે તો જીવને ફ્રસ્ટ્રેશન થાય, નિરાશા ઉત્પન્ન થાય. જે ભાવ એ જીવના કલ્યાણમાં બાધક છે. તો અહીંયા તો વિચારે કરીને જીવને વૈરાગ્ય ઉત્પન્ન થયો. અહીંયા સાંભળી છે એટલી વાર તો કયો, આપ ટકે ન ટકે પછીની વાત છે. વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ, થયો. અને જીવને અંતરંગ ચિત્તની શાંતિ, કારણ કે વસ્તુનો સ્વભાવ સમજી ગયા કે એ પરિવર્તનશીલ છે અને જે કંઈ ફરે છે એ ફરવા યોગ્ય હોય માટે ફરે છે. કંઈ આપણી ઈચ્છા મુજબ કંઈ થતું જ નથી, માટે ઉપશમ પણ આવ્યો. 5 ઇન્દ્રિયના વિષયો પુણ્યના કારણે મળે છે, પાપના કારણે પણ મળે છે. ભાવતા ભોજન પુણ્યના કારણે મળે છે, ન ભાવતું ભોજન પાપના કારણે મળે છે. બંને ઉદય હોય છે સાથે સાથે. પણ સામાન્ય રીતે આપણા બધાની અંદરમાં આવા સંસ્કારી કુટુંબમાં જન્મ્યા છીએ તો કોઈક પુણ્ય તો હોય ને. મોટે ભાગે પુણ્યનો જ પ્રતાપ આપણે ભોગવીએ છીએ. આપણને ભાવતું જ મળે છે, આપણને પીરસીને દેવાય છે. પુણ્ય નથી. પણ 5 ઇન્દ્રિયના વિષયોની અંદરમાં જો આ જીવને રાગદ્વેષ થાય, આસક્તિ થાય, ગમો અણગમો થાય તો તે ભૂલ છે. ગમો અણગમો થાય કેમ થાય? ગમો અણગમો એમાં સુખ બુદ્ધિ માનો છો તો થાય ને. કે આ મારા ભાવતું નથી તો દ્વેષ થાય ને. ગમો અણગમો થાય અને એવી આસક્તિ કે અણગમો ઊભો થાય. એ આસક્તિ એ ભાવ છે. આસક્તિ એ આત્મા ભાવ કરે છે, જેને કાયદેસર વિભાવ બોલાય. સ્વભાવ નથી, વિભાવ છે. ક્રોધ કરવો એ વિભાવ છે. ક્રોધમાન માયા કરવો વિભાવ છે. આત્માના પ્રદેશોમાં જ ઉત્પન્ન થાય છે. આત્મા જ તેનો કર્તા છે. પણ વાસ્તવિક તત્વથી એ ભાવ તે સ્વભાવ નથી, એ વિભાવ છે. સ્વભાવ એટલા માટે નથી કે અનિત્ય છે ભાવ. ક્રોધ કાયમ ટકતો નથી, અહંકાર કાયમ ટકતો નથી. તો એ ભાવ જે છે એ વિભાવ ભાવ છે, સ્વભાવ નથી. અને જે સ્વભાવ નથી તે મારાથી પરભાવ છે. અને પરભાવ એ હું નથી, ક્ષણિક છે, થોડોક ટાઈમ માટેના છે. જોયા કરો, ક્રમે કરીને જતું કરો. એટલે એ પરભાવના બાબતમાં પરમ કૃપાળુ દેવે 38મી ગાથાથી 4 ગાથા લખી. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આપણે પ્રાણી દયા એટલે આપણા કુટુંબની અંદરમાં પણ જુદા જુદા સભ્ય વિશે આપણો પ્રેમ કેવો, ચડ ઉતર. અમુક વ્યક્તિ વધારે ગમે, અમુક ઓછી ગમે, આવું હોય. પ્રાણી દયા તો પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની કીધી છે. અને મનુષ્ય જ માત્ર નહીં, ખાલી કુટુંબીજન જ નહીં, સર્વ પ્રાણી પ્રત્યે દયા રાખવાની કીધી છે. શેની વાત કરું છું? ધ્યાન પહેલા કેટલીક ભૂમિકા આપણી હોવી જોઈએ એની વાત કરું છું. તો પાંચ ઇન્દ્રિયના વિષયો પૂરા થયા પછી મનની વાત આવી. સંકલ્પ વિકલ્પ થાય છે, આમ નો કરાય, આમ કરાય, આવું કઈ થાય છે? ઉઘાડી આંખે તો બંધ આંખે શું થશે? બધું બંધ થઈ ગયું. બંધ આંખે તો આખું જગત વિલય પામી ગયું. આપ પૂછે ડૂબી ગઈ દુનિયા. તો બંધ આંખો કરશો ત્યારે શું આવશે? જે અંદરમાં હાંચવી રાખ્યું છે એ પ્રગટ થયા કરશે. એને બદલે ઉઘાડી આંખે એનું એસેસમેન્ટ યોગ્ય કરો કે આ બધું જે છે એ જેમ બનવાનું હોય છે એમ બને છે, મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. આ કાર્યક્રમની અંદરમાં તમારા ટ્રસ્ટીઓને જેટલી લેવા દેવા કાર્યક્રમ સફળ થવો જોઈએ, વ્યવસ્થિત થવો જોઈએ, કોઈને કંઈ અગવડ ન પડવી જોઈએ, એ બધી વગેરે. પણ આમાંથી કોકને કયો એને શું લાગે વળગે? તમારે જેટલું લાગે વળગે? તમને લાગે વળગે છે એટલે તમારો ચિત્ત ત્યાં રહ્યા કરે છે. સમયસર બધું કરવાનું એટલે ચિત્ત ક્યાં રહ્યું? એના કરતા તો આ બધા હારા. તમે સામાજિક ડ્યુટી ઊભી કરી તમારી, તો મનના સંકલ્પ વિકલ્પ માત્ર પોતાની કલ્પના છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. સુખ દુઃખ સાંભળા, સુખ દુઃખ કલ્પના, શ્વેતને સાંભળા, કલ્પના રૂપના કોઈ સાચું કશું જ નથી. જે કાળે જે વસ્તુ જેમ બનવાની છે જગતની અંદરમાં બની રહી છે, બને છે. આ આત્માનો સ્વભાવ માત્ર જાણવાનો છે. જાણવાથી આગળનું કંઈ પણ કરવાનું નથી. તો જગતના બનાવોને જાણો તો કાંઈ તકલીફ નથી, પણ જાણ્યા પછી આમ નહોતું થવું જોતું ને આમ થવું જોતું હતું, એ ભૂલ છે. એ બધામાંથી તમે નીકળી જાઓ એટલે સંકલ્પ વિકલ્પ તમારા ઓછા થાય. પછી આગળમાં આરંભ અને પરિગ્રહ છે. કંઈ પણ કરવાની, નવું નવું કરવાની, નવા પ્રોજેક્ટ ઊભા કરવાની, જે જેમાં પ્રવૃત્તિ છે એમાં એ આરંભ છે. 3 ભાગ છે: સમરંભ, સમારંભ અને આરંભ. વિચાર કરવો સમરંભ, સમારંભ એટલે વસ્તુ ભેગી કરવી, કરવા માટેની, અને પછી કરવી. તાત્પર્ય શું છે કે એ બધું કરવામાં આ જીવની ચૈતન્ય વૃત્તિ એમાં ને એમાં રહ્યા કરે છે. પોતાની ચૈતન્ય વૃત્તિ પોતાનામાં સ્થિર થતી નથી. અને પરિગ્રહ તો અમે અભ્યાસ વર્તુળમાં તો હું પૂછું છું, કારણ કે ઓછી સંખ્યા છે એટલે એમાં પૂછું કેટલી જોડી કપડાં છે કબાટમાં, એવું પૂછીએ. કબાટમાં કપડાં હોય એનો વાંધો નહીં, પણ મારા એનોય વાંધો નહીં, પણ એ કે આ મને બહુ ગમે. આ બધો પરિગ્રહ છે. પૈસાનો પરિગ્રહ, ધન સંપત્તિનો પરિગ્રહ, વસ્તુનો પરિગ્રહ. આ બધાથી મુક્ત થવાય તો ધ્યાનની અંદરમાં એન્ટર થાય. જો આવું બધું ન થાય તો ધ્યાન કરી આવ્યા એટલું કયો બરાબર છે, પણ ધ્યાન કરવાની ચીજ નથી, ધ્યાનમાં ડૂબવાની ચીજ છે.
ધ્યાન કેનું કરશો? થોડીક ધ્યાનની વાત કરી દઈ. આ શરીરની અંદરમાં, આપણા આ શરીરમાં આમ તો 6 દ્રવ્ય છે. 6 દ્રવ્ય છે ને? જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. કાળ અસ્તિકાય નથી. 6 દ્રવ્ય છે ને? એમાં 4 દ્રવ્ય તો સહાયક છે. તમારે જેમ કરવું એમ છૂટ, હું તમને મદદ કરું. એ આંધળી વસ્તુ છે. પણ જીવાસ્તિકાય એટલે કે આત્મા કર્મ સહિત હોય એટલે જીવ કહેવાય. કર્મથી રહિત થાય એટલે આત્મા કહેવાય. એટલે તમારી દ્રષ્ટિ કર્મથી રહિત એવા આત્મામાં એટલે શુદ્ધ સ્વભાવમાં પડે તો એને આત્મા કહેવાની છૂટ. ભલે અત્યારે પ્રગટ ન હોય, અનુભવ ના હોય, તો પણ એને આત્મા કહેવાય. અને તમારી દ્રષ્ટિ કર્મ હોય, કર્મ ઉપર, તો એને જીવ કહેવાય. તો 2 દ્રવ્ય અંદર આમાં છે જે અરસપરસ કનેક્ટેડ છે. એક દ્રવ્ય જીવાસ્તિકાય છે, બીજું પૂતગલાસ્તિકાય છે. જીવાસ્તિકાય અરૂપી છે, પૂતગલાસ્તિકાય રૂપી છે, એટલે આંખેથી દેખાય એવું છે. પછી સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય. પૂતગલના પરમાણુઓ સ્વતંત્ર છે, જીવના પરમાણુઓ પણ સ્વતંત્ર છે. પણ જીવ જો સ્વભાવને છોડીને વિભાવમાં જાય તો એની નિમિત્તે પૂતગલ પરમાણુઓની અંદરમાં જે વર્ગણા છે તે વર્ગણા આશ્રવ રૂપે આત્મા સુધી પહોંચે અને આત્માને સાથે જોડાય. અને આત્માના પરમાણુઓ ફેરફાર થાય તો એને જોઈને આત્મા ભાવ ફર્યા કરે. એમ અરસપરસ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આ 2 દ્રવ્ય જોડાયેલા છે. એ બંને દ્રવ્ય પોતપોતાની રીતે સ્વતંત્ર હોવા છતાં આટલો વિભાગ પરતંત્રતાનો આવે છે. બંધાવું તો કોઈને ગમતું નથી, પણ બંધાવાનું કારણ વિભાવ છે. એને છોડને એ છૂટતા નથી, એટલે સતત બંધાયા કરે છે અને પ્રાપ્ત ઉદયમાં છૂટક્યો જાય છે. આમ સંપૂર્ણપણે મુક્ત થઈ શકતો નથી. હવે આપણે સંપૂર્ણપણે મુક્ત થવું છે કે આ જેમ હાલે જેમ હાલવા દો? થવું છે ને? હવે અમારા ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ વિચાર કરે છે કે શું કરવું. જ્યારે જીવ વૈરાગ્યને ઉપશમમાં છે, આરંભ પરિગ્રહ ઓછામાં છે, મનના સંકલ્પ વિકલ્પ શાંત છે, એવી એક પોઝિશન જ્યારે આવે છે ત્યારે પોતાના આત્મતત્વનું ચિંતન કરે છે. ધ્યાન બળની વાત ચાલે છે. આત્મતત્વનું ચિંતન કરે છે. આત્મતત્વનું ચિંતન કેવી રીતે થઈ શકે? આત્મા કેવો છે? આત્માનું બંધારણ શું છે? દાખલા તરીકે ખીચડી હોય તો ખીચડીનું બંધારણ શું છે? મગ ને ચોખા ને પાણી ને પછી નિમક કે જે જ નખાતું હોય, એક બંધારણ છે ને કે એક વસ્તુની અંદરમાં શું શું છે. એમ આત્મામાં શું છે? ભગવાને કીધું છે ઉપનૈવા વિઘ્નૈવા ધુવૈવા. ઉત્પન્ન થાય છે અને વિલય થાય છે, એ પર્યાય છે. પર્યાય એટલે આત્માના ગુણોની એક અવસ્થા. દરેક ગુણની અવસ્થા સમયે સમયે બદલાયા કરે છે. આત્મામાં દ્રવ્ય રૂપે આત્મા છે, અનંત ગુણ સહિત આત્મા છે, અને દરેક ગુણનું પર્યાય રૂપે પરિણમન થયા કરે છે. પરિણમન છે માટે આત્મા જીવંત છે. તો જુદી જુદી અવસ્થા થાય છે કે નહીં? થાય છે કે નહીં? પેલા કેવા બધા જુવાન હતા, હવે
ટેકો લઈને હાલવું પડે. હર્ષદભાઈને ગોળી આવી ગઈ, ફરે છે. પેલા નાના હતા, અત્યારે સફેદ વાળ થઈ ગયા. અમારા જેવા કેટલાકને તો હાવ નીકળી ગયા. પર્યાય ફરે છે, અવસ્થા જુદી જુદી થાય છે. આ આત્માનું બંધારણ છે. એ આત્માના બંધારણની અંદરમાં સ્થિર થવા માટે જે આત્માના ગુણો છે તેના સંબંધે થોડી ચિંતનની અવસ્થા જો આવે તો આત્મા એમાં સ્થિર થતો જાય, શાંત થતો જાય. અને કદાચ એની અંદરમાં કર્મના ધક્કાને ઉદયને કારણે એ છૂટી જાય તો પાછું એને પકડીને આત્માને ગુણ સાથે ઉપયોગને જોડ્યા કરે તો ધ્યાન થાય. એ પહેલા ધ્યાન ન થાય. અનંતા ગુણમાં લગભગ 7-8 ગુણ આપણને બધાને ખબર છે. સમયસારની અંદરમાં નાટકમાં બનારસી દાસે કહ્યું છે, એમાં 438માં પત્રમાં પ્રભુએ એનો વિસ્તાર પણ કરી આપ્યો છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. હું બોલું છું, પૂતગલ પરમાણુ મારા આત્માના ભાવ અનુસાર પૂતગલ પરમાણુ બહાર નીકળે છે શબ્દ રૂપે. કાનની અંદરમાં તમને સાંભળવા રૂપે થાય છે. અને એ સાંભળેલા પૂતગલ પરમાણુનો અર્થ જે કોઈ કરે છે એ તમે છો. જે જ્ઞાન કરે છે એ તમે છો. જે શ્રદ્ધા કરે છે એ તમે છો. ધંધો કરું આટલા પૈસા મળશે, મને શ્રદ્ધા છે, એ શ્રદ્ધા તમે છો. પણ શ્રદ્ધા અશ્રદ્ધાવાળી છે, જે વિભાવવાળી છે. આત્માના અંગે જે શ્રદ્ધા, આગળ જેમ વધતા જાઓ અંદરમાંથી એમ થાય કે ના હવે તો છૂટાશે, હવે હું છૂટી જઈશ. આ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા એ તમે છો, એ તમારો ગુણ છે. ઠંડી લાગે, ગરમી લાગે, શરીરને લાગે છે, આત્માને ક્યાં છે? પણ ઠંડી ગરમીનો જે જાણકાર છે, જે વેદનાર છે, તે તમે છો. જે કોઈ ક્રિયા કરે છે, અંદરમાં કંઈક કરવાના ભાવ કરે છે, એ વીરી શક્તિ એ તમે છો. વેદન શક્તિ તમે છો. ચૈતન્ય શક્તિ તમે છો. અને અંતમાં આનંદ શક્તિ, સુખ શક્તિ, પ્રસન્નતાનો જે ભાવ રહ્યા કરે એ તમે છો. એનું ચિંતન જો થાય તો ક્રમે કરીને એટલા બધા સ્થિર થઈ જશો કે ઘડિયાળ ક્યારે કલાક થઈ ગયો એ ખબર નહીં પડે. આ કરવા જેવું છે. અનેક જુદા જુદા પ્રસંગોએ, જુદા જુદા સ્વાધ્યાય આપણે સાંભળીએ છીએ. અત્યારે આત્મસિદ્ધિ ચાલતી હતી ત્યારે જ મને નક્કી થયું કે આ લઉં. એ પહેલા તો કંઈક બીજો જ પત્ર હતો. મારું કાંઈ હાલતું જ નથી. એ જે થવાનું હોય છે એ જ થાય. ગુણ ચિંતનથી સ્ટાર્ટ કરીને વિચારો અને વિકલ્પો પસાર થાય એને માત્ર દ્રષ્ટા રહીને જે જીવ શાંત દ્રષ્ટા ભાવને કેળવે છે, એમાં સ્થિર થાય છે, એ જીવ વાસ્તવિક જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ કરે છે. પત્રાંક 832 છે. દેહથી ભિન્ન એકની, હા, દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક. પ્રકાશક આત્મા છે. આત્માનો ચૈતન્ય ગુણ છે, એ જ પ્રકાશક છે. સ્વ પર પ્રકાશક. પોતે પોતાને જાણે છે, અન્યને પણ જાણે છે કે આ મહેન્દ્રભાઈ છે, આ હિતેશભાઈ છે, કિશોરભાઈ છે. અન્યને પણ જાણે છે. જાણે છે એટલું જ નહીં, જણાવી પણ શકે છે કે આ કિશોરભાઈ છે. ઓળખાણ પણ આપે છે. કોણ આપે છે? આત્મા આપે છે. દેહથી ભિન્ન છૂટો છે કે નહીં? જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે આમાંથી આત્મા નીકળી જાય છે અને ડેડ બોડી પડ્યું રહે છે. એ તો બધાનો અનુભવ છે, કારણ કે દરેકના ઘરમાં આ પ્રસંગ બન્યો છે.
તો કોણ નીકળી ગયું? જે જાણવા વાળો હતો, જે લાગણી વાળો હતો, જે પ્રેમ કરતો હતો, એ નીકળી ગયો. અને આ ઠૂઠું એમને પડ્યું રહ્યું. આટલા ઉપરથી બોધ ન લાગે કે આમાં બે દ્રવ્ય તો છે જ અંદર. પણ જેવા આપણે સત્સંગ પૂરો થાય ને નીચે ચપ્પલ પહેરીએ બધું ભૂલાઈ જાય. આવું ના થવું જોઈએ. અને એટલા જ માટે પ્રભુએ એમ લખ્યું છે કે દીર્ઘકાળનો સત્સંગ હોવો જોઈએ. દીર્ઘકાળનો સત્સંગ જે જીવ કરે એ જીવને પ્રાય ક્ષાયિક સંકિત પ્રગટે ત્યાં સુધીની વાત કરી છે કે કદી આત્મા ભૂલાય નહીં. પછી અરે આપણે ક્ષાયિક સંકિત નહીં, ઉપસમ સંકિત આવે તોય ઘણું. અને નિયમ એવો છે, પેલા ઉપસમ સંકિત જ હોય, પછી ક્ષયોક્ષમ સંકિત થાય અને છેવટે પછી ક્ષાયિક થાય. પણ વાસ્તવિક આત્મા હું શું છું એનું ચિંતન જ્યારે ચાલે અને જગત આખું ભૂલાય. 299 કહ્યું, જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે બધું કરીને એક જ કાર્ય કરવાનું છે કે એ સર્વ ભૂલીને આત્મા સતના ચરણમાં રહીએ. આ બધું જ ભૂલી જાય. તો એવી એક દશા ઊભું કરો. બોલવાનું કે બુદ્ધિની અંદરમાં રાખેલું ઉપયોગી છે, એમાં ના નહીં, પણ અંતિમ પરિણામમાં તમારે એને પણ છોડવું પડશે. જે કૃપાળુદેવના વચનામૃતનું અવલંબન લઈને ધ્યાનની અંદરમાં બેઠા, ત્યાં શબ્દો પણ છોડવા પડશે. કૃપાળુદેવ પણ છૂટી જશે, પરમાત્મા પણ છૂટી જશે, અને માત્ર તમે તમારા નિજ શુદ્ધ સ્વરૂપના દ્રષ્ટા રહેશો. આવું જો થશે તો અવશ્ય પાંચમું બળ છે એ જ્ઞાન બળ છે, એ જ્ઞાન બળ પ્રાપ્ત થશે. તો જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ એ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. શું કરશો? ગુરુ વગર જ્ઞાન નથી, અને એકલા ગુરુથી પણ નથી. એકલા ગુરુથી પણ નથી. જો એકલા ગુરુથી હોત તો કૃપાળુદેવ બધા આત્મજ્ઞાન કરી દે, પણ એવું નથી. ગુરુનો નિર્દેશ અને જીવની પોતાની સત્પાત્રતા કેળવીને પુરુષાર્થ, આ બે ભેગા થાય ત્યારે જીવની અંદરમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે પોતાનો જે પુરુષાર્થ છે એ સ્વચિંતન રૂપ પુરુષાર્થ છે. કોઈ કાર્ય કર્યું, ખુરશી અહીંયાથી લઈને અહીંયા કરી, આણે અહીંયા ટેપ કર્યું કે આણે કઈ, એવું એ પુરુષાર્થ નથી, એને પ્રયત્ન કહેવાય. પુરુષ એટલે આત્મા, અને એને અર્થે થયેલું કામ, એનું નામ પુરુષાર્થ છે. તો એ સ્વચિંતનની અંદરમાં જીવ જો જ્યારે જાગે અને એને તથારૂપ સત્પુરુષનો યોગ થાય તો અંતરંગની અંદરમાં જે અજાણ્યો માર્ગ છે એ માર્ગ સ્પષ્ટ થઈ જાય. એ માર્ગ સ્પષ્ટ ત્યાં થાય. ભૂમિકા વગર જ્ઞાની એ માર્ગ બતાવે નહીં. પેલા ઉપદેશ બોધ જ આપે, ત્યાર પછી જ સિદ્ધાંત બોધની પ્રાપ્તિ થાય. તો જ્ઞાની પુરુષનો સમાગમ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. ઘણા અંતરાય. બરાબર સત્સંગમાં આવતા હોય ને કોઈક મહેમાન આવીને ઉભા રહીએ, શું કરવાનું? ગ્રહસ્થ ચી કામ તો કરવું પડે, ઊભું રહેવું પડે, આવો કેવું પડે. અને તમે બે હું હમણાં આવું છું કલાક, એવું નથી કહેવાતું. એવું કહેવાય કે તમે હાલો ભેગા, એવું કહેવાય. બરાબર. તો સૌથી મોટો અંતરાય શું છે? બોલો. જીવનો અનિશ્ચય છે. નક્કી જ નથી કરતો કે મારે શું કરવાનું છે. સાંભળે છે, એકાગ્રતાથી સાંભળે છે, ડોકું પણ ધૂણાવે છે,
અંદરમાં કઈ ફેર નથી પડતો. શું જરૂરી છે? અંદરમાં ફેર પડે એ જરૂરી છે. તો જે અંતરાયને પોતાના સ્વ પુરુષાર્થના બળે કરીને અંતરાયને ઓવરકમ કરી શકે છે એ જીવ ધર્મ કરી શકે છે. બાકી બધા અંતરાયને તાબે થઈ જાય છે, કર્મ ઉદયને તાબે થઈ જાય છે. હું કરું? મારે તો ઘણી કરવાની ઈચ્છા છે, પણ હવે આ સંસાર છૂટતો નથી, ઘરવાળા છૂટતા નથી. બધું કેટલું સાચું છે? આવું વિચારવું, આવું વિચારવું. ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ એ. જિજ્ઞાસુ વૃત્તિ કેવી? માત્ર મોક્ષ અભિલાષ, છૂટી જ જવું છે. આ જગત કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી. આ જગતની અંદરમાં ક્યાંય સુખ છે જ નહીં, મરને જ જોતું જગત. આવો અંતરમાં ભાવ થઈ અને જે જીવ ઉપડે, ઊભો થઈ જાય, એનું કામ છે ભાઈ. શાલીભદ્ર જુઓ, ધન્નાશા જુઓ, મૃગાપુત્ર જુઓ. આમ ભગવાન મહાવીરનો બોધ સાંભળીને નક્કી કરી લીધું કે ના, જો આ જ સાચું હોય તો આ બધું છોડી દેવું છે. પરમેનન્ટ સુખ જોઈએ છીએ, આપણી સુખની કલ્પના જ ખોટી છે. સુખ કેને કહેવાય એ જ નથી ખબર. હજી ઇન્દ્રિયજન્ય સુખ લે જોઈ છે, કોક નિમિત્તને આધીન એવું સુખ જોઈ છે, 5 ઇન્દ્રિયનું સુખ જોઈ છે. લાડવા મળે તો મજા આવે. શું છે પણ આ બધું? આટલા સ્વાધ્યાય પછી એક અંદરમાં એક ખટકો ન લાગે કે જો હજી આવો પુણ્યનો ઉદય આવ્યો ને આ આત્મા ભૂલાય છે, એવું ન લાગે? વિચારજો, બીજું તો શું કહું. શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘાળ પર્યંત સત્સંગ સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા છે. સત્સંગને બદલે અહીંયા સત્સમાગમ લખ્યો છે. એટલે જ્ઞાની પુરુષની હાજરીમાં જ્ઞાનીની વચનો સાંભળવા એને સત્સમાગમ કહેવાય. અને બાકી જ્ઞાની ગેરહાજર હોય તો એમના વચનોને બધું ચર્ચા વિચારણામાં લેવું, એનું નામ સત્સંગ કહેવાય. અહીંયા સત્સમાગમ વાપરો છે. એટલે સત્સંગ કરતા સત્સમાગમ વિશેષ ઉપકારી છે. ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત. શ્રુત કેને કહેવાય એ પણ એક જગ્યાએ લખ્યું છે કે જે શ્રુત વાંચવાથી અંતરંગમાં શાંતિ પ્રગટે એ શ્રુત એ સત્શ્રુત છે. સત્શ્રુત કેને કહેવાય? આપણને તો ખબર જ નથી કે શ્રુત કેને કહેવાય. કેટલા આગમ છે આપણને ક્યાં ખબર છે? આગમના નામ તો એ ક્યાં ખબર છે? તો વિતરાગ શ્રુત કેવી રીતે વાંચશો? અથવા તો કોણ કહેશે કે આ વાંચો? આ બધું એમને મહિલા કરે છે. બસ કલાક એક સત્સંગ કર્યો, કામ થઈ ગયું, પૂરું. કલાક થઈ ગયો ને, માથે 5 મિનિટ થઈ. છેલ્લે કહી દઉં, પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા. અંતરમાં ચિંતન ચાલવું જોઈએ કે વાત તો આ જ સાચી છે, એવું વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. ચિત્ત શાંત થવા માટે આ છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી સત્સમાગમની. એ ન હોય તો વિતરાગ શુદ્ધ અને શાંત રસ પ્રતિપાદક એવા વચનો એને વિચારવા, અંતરંગમાં સાચી જિજ્ઞાસા પ્રગટ કરવી. અને કોઈ સદગુરુનો યોગ મળે તો અવશ્ય જીવનો પ્રગતિ ચોક્કસ થાય. જે જીવને સત્પુરુષનો યોગ નથી તે જીવે પરમ કૃપાળુ દેવને સત્પુરુષ તરીકે હૃદયની અંદરમાં પ્રગટ રાખવા કે જેથી કરીને ક્રમે કરીને કાર્યસિદ્ધિ થાય. વિશેષ અવસરે વિચારશો. ઓમ શાંતિ.